Hi friends, Standard 5th, Subject English 1, Unit 5, Helping Hands. ચાલો હવે આપણે અહીંયા એમાં એક્ટિવિટી 5 બરાબર હેલ્પિંગ હેન્ડમાં એક્ટિવિટી 5 જે છે એ એક્ટિવિટી આપણે ગ્રુપમાં બધાને સાથે મળીને પછી કરવાની છે. ધારો કે આપણે આજુબાજુમાં કે આપણી સોસાયટીમાં એમાં કયા કયા કારીગરો રહે છે બરાબર, તો એમના વિશે લિસ્ટ બનાવવાનું છે, કોણ શું કરે છે, તો એના વિશે તમારે પ્રશ્ન બનાવીને ગ્રુપમાં અને એક્ટિવિટી કરવાની છે બરાબર. હું તમને નમૂનાનું 4-5 લખાવી દઉં છું કે એક્ઝામ્પલ 4-5 એક્ઝામ્પલ તરીકે લખાવી દઉં છું, તમને ખ્યાલ આવે કે કઈ રીતના એક્ટિવિટી લખવાની છે. એક્ટિવિટી 5 બરાબર, તો એમાં સૌથી પહેલાં હુ ઇઝ ધ ડૉક્ટર, ડૉક્ટર, પછી કોઈ એન્જિનિયર, ઇલેક્ટ્રિશિયન, કંઈ બી કોઈ બી બરાબર, એમાંથી એ લોકો વિશે તમારે ક્વેશ્ચન બનાવવાના છે, નાના વાક્ય બરાબર. ચલો તો સૌથી પહેલાં કોઈ ડૉક્ટર છે તો ડૉક્ટર વિશે તમે વાક્ય બનાવશો, બનાવશો હુ ઇઝ ધ ડૉક્ટર, who is the doctor? પ્રશ્ન બરાબર, તો અહીંયા ડૉક્ટર કોણ છે ક્વેશ્ચન, એટલા તમારે બધા સાથે ગ્રુપમાં મળીને બનાવવાનું છે. ડૉક્ટર કોણ છે બરાબર, તો તમે કોઈ બી નામ હોય તમારો, ચલો એમાં તેનું નામ હોય તો લખી શકો, મિસ્ટર શાહી ડૉક્ટર હોય કે કોઈ મુકેશભાઈ હોય કે ધીરુભાઈ, કોઈ બી હોય, XYZ જે બી નામ હોય તેનું નામ લખી શકો. Mr. Mukesh Modi, Mr. Mukesh Modi या फिर जे भी नाम हो बराबर बराबर. डॉक्टर कौन है, हु इज द डॉक्टर, तो मिस्टर मुकेश जोशी. જો બીજું છે કે હું હવે ક્લિનિક છે કે ઘરે છે કે ક્લિનિક એ લોકો જાય છે અથવા ઘરે પણ ક્લિનિક બનાવીને ઘણા ડૉક્ટર હોય છે, તો શું છે, ચાલો વેર ઇઝ હિઝ યા હર ક્લિનિક યા હોસ્પિટલ, એ હોસ્પિટલમાં જતા હોય એમનું પોતાનું ક્લિનિક હોય તો એના વિશે તમારે ક્વેશ્ચન અથવા વાક્ય બનાવવું હોય તો લખી શકો વેર એટલે ક્યાં, ઇઝ જો ઇઝ ક્લિનિક યા હોસ્પિટલ બરાબર, કે એમનું ક્યાં છે, ઇઝ હોસ્પિટલ કે ક્લિનિક, ઇઝ એટલે તેમનું, હર એટલે બરાબર બંને, તો એમનું હોસ્પિટલ યા ક્લિનિક ક્યાં છે, તો નિયર ધ ટાઉન, ક્યાં છે, અથવા નિયર ધ ટાઉન, જે જગ્યાએ હોય ત્યાં નિયર ધ ટાઉન હોલ, નિયર ધ કોઈ સોસાયટીની બાજુમાં હોય તો એનું નામ બરાબર. તો એ તમારે જાતે બનાવવાનું, જાતે બનાવી તમારે નંબર જોઈ લેવાનું. ટાઉન હોલ બરાબર, ટાઉન હોલમાં હોય કે નિયર ધ જેબી પાર્ક હોય કે નિયર ધ શિવાજી સોસાયટી, તો ગમે તે તમારે બોલી ને લખવાનું છે. ઓકે, હવે એમની પાસે શું હોય એના વિશે પણ તમે વાક્ય, એમની પાસે શું હોય, એમના પેકેજમાં શું હોય, તે બધા વિશે તમે વાક્ય બનાવી શકો છો. ચલો હવે બીજું વાક્ય ખાલી બસ આ તમને એક્ઝામ્પલ, ક્યાંનું ક્લિનિક છે, એમનું નામ શું છે, એમની પાસે કયા સાધનો છે, શું છે, તો એનું તમે લિસ્ટ તૈયાર કરી શકો છો. હવે બીજું એક વાક્ય હું તમને બનાવડાવી દઉં બરાબર, અને ચલો બીજું છે હુ ઇઝ ધ ડૉક્ટર્સ પોકેટ, હુ ઇઝ in the doctor's
પોકેટ એટલે ખિસ્સામાં શું હોય છે એમના, બરાબર. તો ડૉક્ટરના ખિસ્સામાં શું છે? તમને ખ્યાલ આવે કે હુ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ. તો ડૉક્ટરના ખિસ્સામાં શું હોય? ટેથોસ્કોપ. બરાબર, શું હોય? ચલો ડૉક્ટરના હવે ચલો બીજું, વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ. એમના ખિસ્સામાં શું હોય? એમની બેગમાં શું હોય? એમાં બેગમાં મેડિસિન, ઇન્જેક્શન્સ, હે ને, ઇન્જેક્શન હોય, મેડિસિન હોય, પછી બીપી માપવાનું જે યંત્ર આવે હે ને, બીપી માપવાનું સાધન એ હોય, તે બધું આપણે લખીશું. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? બીજું તમને નમૂનો એક્ઝામ્પલ બતાવી દઉં છું. એક્ટિવિટી 5 છે, એમાં આપણે તમારી જાતે પ્રશ્ન બનાવવાના. આજુબાજુમાં આપણે આ કોણ રહેતું શું છે, બરાબર. હવે ગાર્ડનર, બરાબર. તો હુ ઇઝ ધ ગાર્ડનર. હવે આપણી આજુબાજુમાં બગીચો હોય તો એનું ગાર્ડન એટલે માળી કોણ છે? તો હુ ઇઝ ધ ગાર્ડનર. બરાબર. પ્રશ્ન, તો ગાર્ડનર કોણ છે? તો રામુ. કોણ છે? રામુ ઇઝ ધ ગાર્ડનર. બરાબર. હવે બીજું વાક્ય, વેર ઇઝ ધ પ્યુન. બરાબર. હવે જો વેર ઇઝ ધ ગાર્ડનર, સોરી, વેર ઇઝ ધ ગાર્ડનર મતલબ માળી ક્યાં છે? હવે એ માળી બગીચામાં કામ કરતો તો એ ક્યાં છે? એ શું કરે છે? તો એના વિશે પણ આપણે લખવું પડે. ચલો હવે લખો, વેર ઇઝ ધ ગાર્ડનર. બગીચામાં શું કરે માળી? વેર ઇઝ ધ ગાર્ડનર. બરાબર. માળી ક્યાં છે? તો ઇન ધ ગાર્ડન. માળી ક્યાં હોય? ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં હોય. માળી ક્યાં હોય? બગીચામાં. રામુ, હુ ઇઝ ધ ગાર્ડનર? તો રામુ ઇઝ ધ ગાર્ડનર. બીજું છે, ચલો એક બીજું બનાવડાવી દઉં છું. આ વખતે તમારે બનાવવાના આજુબાજુમાં કોણ કયું કામ કરતા રહેશે. હવે વોટ ઇઝ ધ ડ્રાઈવર, સોરી, વેર ઇઝ ધ ડ્રાઈવર. ડ્રાઈવર ક્યાં છે? વેર ઇઝ ધ ડ્રાઈવર. બરાબર. વેર ઇઝ ધ ડ્રાઈવર. ડ્રાઈવર ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં થોડા હોય, એમાં તો પોસ્ટમેન હો. ચલો, તો નિયર ધ બસ. બસ સ્ટોપ નિયર ધ બસ. તો ડ્રાઈવર ક્યાં છે? વેર ઇઝ ધ ડ્રાઈવર? તો નિયર ધ બસ. બસની પાસે હોય ને, તો આપણે એવું નથી કે જે બસ ચલાવે એને ડ્રાઈવર કહીએ છીએ. જે કોઈ બી વ્હીકલ ચલાવતું, બસ, ટ્રક, ટ્રેક્ટર, તો એને ડ્રાઈવર જ કહેવાય. પણ આપણે બસમાં જે પરમનન્ટ હોય, પેલું તો આપણા પોતાના વ્હીકલ્સ હોય ત્યારે આપણે જાતે ચલાવતા હોય છે. બસ હોય એમાં એને કોને ડ્રાઈવર કહીએ. લક્ઝરી હોય, પછી આ ટ્રાવેલ્સ હોય એમાં હોય છે ને ડ્રાઈવરને ટિકિટ, હા, કંડક્ટરને ડ્રાઈવર. ચલો હવે બીજું છે, હુ ઇઝ ધ ટેલર. વોટ ઇઝ ઇન ધ બાર્બર્સ હેન્ડ. બાર્બરનું હોય કે ટેલરનું હોય. તો આ રીતે તમારે વાક્ય બનાવી દેવાના. મેં તમે ડ્રાઈવર, ડૉક્ટરના અને ગાર્ડન એટલે માળીના બનાવી આપે. તે તમારે બનાવી અને એક્ટિવિટી 5 જાતે લખવાની છે. ઓકે, ખ્યાલ આવી ગયો? 2-3 વાક્યને તમને નમૂનાના બનાવી દીધા છે. ચલો હવે આપણે એક્ટિવિટી 6 માં જઈશું. શેમાં? એક્ટિવિટી 6. ખ્યાલ આવ્યો? હવે એક્ટિવિટી 6 એમાં એવું છે કે અહીંયા એક પુસ્તક છે એનું વર્ણન, મતલબ બુક છે એનું વર્ણન આપ્યું છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું લખવું પડશે? એના મિનિંગ. તો બુક્સ છે એના મિનિંગ લખીશું.
બરાબર. એક્ટિવિટી 6A. ઓકે, ચલો પહેલાં આપણે મિનિંગ લખી દઈએ. ચલો, એક્ટિવિટી 6A એમાં જે આપણે એક પુસ્તક છે બરાબર, તો એના મેં મિનિંગ લખ્યા છે. એ પુસ્તકનું વિશે આપણને અહીંયા આપ્યું છે બરાબર. પુસ્તક કહે છે, વર્ણન છે બુકનું. તો એમાં એની પહેલાં એમાં જે છે એ છે મિનિંગ, મતલબ એના જે સ્પેલિંગ હોય છે તે બરાબર. તો સૌથી પહેલાં ટેક્સ્ટ બુક મતલબ પાઠ્ય પુસ્તક, તો આને કહેવાય ટેક્સ્ટ બુક. કઝન, કઝન મતલબ પિતરાઈ ભાઈ બહેન. CUP કબડ, કબડ એટલે કબાટ. એક્સરસાઇઝ બુક મતલબ નોટબુક જેમાં આપણે લખીએ છીએ તે. ટુ ગેસ મતલબ અનુમાન કરવું. GUESS IDEA આઈડિયા, આઈડિયા મતલબ કલ્પના કરવી, વિચાર કરવો. HINT હિન્ટ, હિન્ટ મતલબ શું કરવું કે ઈશારો કરવો, કંઈ સંકેત આપવો. ઇમ્પ્રેસિવ, ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી. ઘણીવાર આપણે કોઈને બોલતા હોય એની સ્પીચ જોતા હોય આમ તો કે ભાઈ કેટલું સરસ બોલે છે, આમ એકદમ આપણે પ્રભાવિત થઈ જઈએ. ઇમ્પ્રેસિવ તો એ પ્રભાવી વ્યક્તિ હોય તો આપણે એની કંઈ સ્પીચ હોય કે એનું લુક હોય તો ઘણીવાર આપણે જોઈએ છીએ કોઈ વ્યક્તિ કા કોઈ કેટલું સરસ છોકરી છે આમ આપણે જોઈને આપણને ગમે તો એને ઇમ્પ્રેસિવ મતલબ પ્રભાવી. લાઇબ્રેરી, લાઇબ્રેરી મતલબ પુસ્તકાલય જ્યાં ઘણી બધી જ બુકો હોય છે. નોટ મતલબ નોંધ, NOD નોટ મતલબ નોંધ. અગેન, અગેન મતલબ ફરીથી. રેફરન્સ, રેફરન્સ મતલબ ક્યાંક તમે જોબ માટે જાઓ છો કોઈનું કહે છે ને કે ભાઈ હું અહીંયા આમના ઓળખ્યું તો કોઈ વ્યક્તિ હોય આગળ પડતી કોઈને આપણે કંઈક ભાઈ અમારે ઓળખાણમાં છે અમે એમના રિલેશનમાં છીએ. તો રેફરન્સ મતલબ કોઈના સંદર્ભથી તમે ત્યાં જાઓ છો. કોઈ કંઈક ભાઈ ચલો હું તમને લેટર પેડ પર લખ્યા હું તમે અહીંયા જાઓ તો એમના કોઈના સંદર્ભથી તમે ક્યાંય જાઓ છો તો એને કહેવાય રેફરન્સ. ડાયરી મતલબ રોજનીશી એટલે રોજ જેમાં આપણે લખાણ લખીએ છીએ ડેઇલી બુક. અને પેજ એટલે પાનું, આપણે જે પેજ કહીએ છીએ ને પાનું. કેલેન્ડર, CALENDAR કેલેન્ડર મતલબ કેલેન્ડર, એ તમને ખ્યાલ જ છે. ટુ કેલ્ક્યુલેટ, TOCALCULAT ટુ કેલ્ક્યુલેટ મતલબ ગણતરી કરવી. અને કેલ્ક્યુલેટર એટલે ગણતરીનું સાધન જે આવે છે. એટલાસ, એટલાસ એટલે નકશા પોથી. એ બુક આવે છે જેમાં એકલા નકશા જ હોય છે, બધા જ નકશા, આખી દેશ દુનિયા બધાના નકશા એમાં હોય છે. એને એટલાસ બુક આવે છે. અને એકાઉન્ટ બુક જે એમાં કહીએ છીએ આપણે કે હિસાબ પોથી, એમાં બધો હિસાબ રાખવામાં આવે છે તે. ઓકે, ચલો હવે હું આ બુક વિશે જે છે હું તમને વાંચીને સંભળાવીશ. એ બુકનું વર્ણન છે બરાબર. તમે લખવા તો લખી દો. ચલો, શું કહે છે? હેલો ફ્રેન્ડ્સ. બુક જે છે એ પોતાનું વર્ણન કરે છે અને તમને હેલો કહે છે બરાબર. હું વાંચતી જાઉં છું અને તમને એનું ભાષાંતર પણ કહી દે. ચલો, હેલો ફ્રેન્ડ્સ બરાબર. હેલો મિત્રો, આઈ એમ અ બુક. I am a book. બરાબર. નો 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 શું કહે છે? નો 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 I am not a textbook. નો નો I am not a textbook. એ શું કહે છે? હું એક પુસ્તક છું પણ ના ના હું પાઠ્યપુસ્તક નથી. શું કહે છે? હું પાઠ્યપુસ્તક નથી બરાબર. આ પાઠ્યપુસ્તક છે એ હું નથી બરાબર. પછી એમ કહે છે કે માય શું કહે છે? કઝન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ બરાબર. હવે કહે છે કે જે મારા કઝન છે મતલબ પિતરાઈ બહેન ભાઈઓ છે જે મામા કાકા બુક્સ છે પોતાને વિશે કહે છે. તો એના કઝિન કોણ થયા? ડ્રોઈંગ બુક, પછી એકાઉન્ટ બુક, એટલાસ, એ બધા જે બુક્સ જે બધી એની છે એ બધા શું થયા? એના કઝન બરાબર. તો એમ કહે છે કે માય કઝન ઇઝ ઇન યોર ટીચર કબર્ડ બરાબર. તો એમ કહે છે કે જે મારા પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. અમે બુક્સ કોની પાસે વધારે હોય? શિક્ષક પાસે.
તો એ બુક કહે છે મારા જે પિતરાઈ ભાઈ બહેનો છે એ તમારા શિક્ષકના કબડમાં અથવા કબાટમાં છે, બરાબર. પછી શું કહે છે કે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક, બરાબર. હવે એમ કહે છે કે હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. એનો વાંચો પહેલાં. શું કહે છે? આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. હું નોટબુક, એક્સરસાઇઝ બુક એટલે નોટબુક, નોટબુક કે નોટબુક બી નથી અને સ્વાધ્યાય પોથી પણ નથી. તો હું શું છું? તો આપણે કહીએ ને, ચલો ગેસ કરો. તો એમ કહે છે કેન યુ ગેસ? શું કહે છે? કેન યુ ગેસ? ચલો અનુમાન કરી શકો છો હું કોણ? હુ એમ આઈ? હું કોણ છું? બુક એવું કહે છે, બરાબર. કહે છે કેન યુ ગેસ? અનુમાન કરી શકો છો, બરાબર, કે હું કોણ છું? હુ એમ આઈ? હવે કહે છે વોટ ડીડ, એ પાછું કહે છે વોટ ડીડ યુ સે અ પાસબુક? શું કહે છે? શું કહ્યું કે તમે પાસબુક છો? તો કહે છે કે વોટ ડીડ યુ સી પાસબુક? તો કહે છે નો. શું કહે છે? શું કહ્યું? તમે પાસબુક છો? તો કહે છે નો ડિયર, ના વાલા. શું કહે છે? આઈ એમ નોટ. શું કે આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. એ કહે છે કે પાસબુક નથી. પાસબુક ક્યાં હોય? બેંકમાં. પણ હું પાસબુક નથી. તો કહે છે નો ડિયર, ના વાલા, હું પાસબુક નથી, હું બેંકમાં ઉપયોગી નથી, એમ કહે છે. એની આઈડિયા? શું કહે છે? કંઈ વિચાર? શું કહે છે? એની આઈડિયા? કોઈ કલ્પના કરો, વિચારો. ઓકે. શું કહે છે? ઓકે. મે આઈ ગીવ યુ અ હિન્ટ? મે આઈ ગીવ યુ અ હિન્ટ? હું તમને કંઈક ઇશારો કરું છું. શું કહે છે? કે તમને હું સંકેત આપું છું અથવા ઇશારો કરું છું કે દેટ્સ ઇમ્પ્રેસિવ. વોટ? નો, દેટ્સ ઇમ્પ્રેસિવ. શું કહે છે? સારું, હું એક નોટબુક છું. શું કહે છે? સે ઇટ લાઉડલી. શું કહે છે? હવે એમ કહે છે નહીં, તે હવે ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી. ધ્યાન રાખજો. કેમ કહે છે કે ગીવ યુ હિન્ટ? વોટ? નો, દેટ્સ ઇમ્પ્રેસિવ. હવે કે હું તમને સંકેત આપું છું, બરાબર. શું? નહીં, તે પ્રભાવી છે. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી છે. મોટેથી બોલો, મતલબ શું કહેવાશે કે લાઉડલી કહે છે ને કે જોરથી બોલો. તો શું કહે છે? સે ઇટ લાઉડલી. લાઉડલી, જોરથી બોલો. શું કહે છે? સે ઇટ લાઉડલી. ના, ચલો હવે મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક? સોરી ડિયર. સ્ટોરી બુક એટલે વાર્તાની પુસ્તક અને પિક્ચર બુક એટલે ડ્રોઈંગની જે ચિત્રપોથી આવે છે તે. તો હવે શું કહે છે? વાર્તાનું પુસ્તક કે ચિત્રનું પુસ્તક? સ્ટોરી બુક એટલે વાર્તા અને ડ્રોઈંગ બુક મતલબ પિક્ચર બુક એટલે ચિત્રપોથી. તો એમ કહે છે વાર્તાનું પુસ્તક કે ચિત્રનું પુસ્તક? પ્રશ્નાર્થ. પછી શું કહે છે? નો. શું કહે છે? નો 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 નો. હવે વાર્તાનું ચિત્ર પણ નથી અને સ્ટોરી બુક. ચલો હવે એમ કહે છે કે નો નો, આઈ એમ નોટ યુઅર ઇંગ્લિશ નોટબુક. શું કહે છે? હવે ના પાડે છે. એને હિન્ટ આપી, એને કહ્યું કે હું સ્ટોરી બુક પણ નથી અને પિક્ચર બુક પણ નથી. તો સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. શું કહે છે? માફ કરવાલા, હું પુસ્તકાલયમાં પણ નથી. શું કહે છે? આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું પુસ્તકાલયમાં નથી. હિન્ટ. તો કે હિન્ટ આપો, સંકેત આપો. ચલો તો કહે છે, શું કહે છે? હવે એમ કહે છે હિન્ટ આપો. વેલ, આઈ એમ અ નોટબુક. શું કહે છે?
સારું, ચલો. વેલ એટલે સારું. એક નોટબુક છું. શું છે? નોટબુક, જેમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તે. બરાબર. હવે એમ કે છે શું છે? નોટબુક. તો એ કહે છે આઈ એમ નોટબુક. તો નો નો, આઈ એમ નોટ યુઅર ઇંગ્લિશ નોટબુક. હવે નોટબુકમાં પણ એ ના પાડે છે કે ના ના, હું તમારી ઇંગ્લિશ નોટબુક નથી. તો શું કહે છે? બટ યસ યુઅર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. હવે એમ કહે છે કે ના ના, હું તમારી અંગ્રેજી નોટબુક પણ નથી, પણ હા, તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે. નોંધ. શું કહે છે? નોંધ લખે છે. બરાબર. પુસ્તક એમ કહે છે કે હું સ્ટોરી બુક પણ નથી, પિક્ચર બુક પણ નથી, પણ અને ઇંગ્લિશ નોટબુક પણ નથી, પણ તમારા જે શિક્ષક છે મારી અંદર નોંધ લખે છે, હું એ જ છું. બરાબર. હવે કહે છે હા, તો નેક્સ્ટ પેજ. બહુ સરસ છે બુક. ચલો. નોટ અગેન, આઈ એમ નોટ રેફરન્સ નોટ યોર અ ડાયરી. હવે એ કહે છે કે નોટ અગેન, ફરીથી હું તમને કહું છું, નોંધ લખે છે, પણ એનો મતલબ એ નથી રેફરન્સ. રેફરન્સ એટલે સંદર્ભ. તો એમ કહે છે આઈ એમ નોટ અ રેફરન્સ નોટ અ ડાયરી. હવે ફરીથી નહીં, નોટ અગેન મતલબ ફરીથી નહીં. હું સંદર્ભ ગ્રંથ અથવા રોજનીશી નથી. સંદર્ભ ગ્રંથ મતલબ રેફરન્સ બુક જે કહે છે, અને રોજનીશી મતલબ ડાયરી, એ પણ હું નથી. તો હવે કહે છે આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ મોર ગેસીસ. હવે હું કહે છે કે તેટલી જાડી અને મોટી નથી. હું તેટલી જાડી અને મોટી પણ નથી. શું કહે છે? મોર ગેસીસ, વધુ અનુમાન કરો. મોર ગેસ, મોર ગેસીસ એટલે વધુ અનુમાન કરો, હજી વિચારો. તો નો મતલબ કે છે નો, ના. વેલ આઈ એમ વેરી સ્મોલ. હું ખૂબ જ નાની, ટૂંકી. સ્મોલ એટલે નાની, અને શોર્ટ એન્ડ થીન મતલબ ટૂંકી અને પાતળી છું. ટૂંકી અને પાતળી છું. સ્મોલ, શોર્ટ એન્ડ થીન. આઈ હેવ ઓનલી 12 પેજીસ ઓફ કેલેન્ડર. શું કહે છે? મારી અંદર 12 જ પેજ છે, મતલબ ફક્ત 12 પાના છે. તો કહે છે અ કેલેન્ડર. ઓ વાલા, ઓ ડિયર, યુ આર રોંગ. તમે ખોટા છો. શું કહે છે? હવે એમ કહે છે કે મારી અંદર 12 પાના છે, પેજીસ. તો એમ કહે છે અ કેલેન્ડર. તો કેલેન્ડર છો. તો કહે છે ઓ ડિયર, યુ આર રોંગ. તમે ખોટા છો. ઓ ભલા, તમે ખોટા છો. બધી બુકો છે, એમાં હવે હું કઈ બુક છે ગેસ કરવાનું કહે છે. બરાબર. તો યોર ટીચર રાઇટ્સ, રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. શું કહે છે કે તમારા શિક્ષક મારામાંથી વાંચે છે, લખે છે અને ગણતરી કરે છે. કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી, મારામાંથી ગણતરી કરે છે. પણ શું? તો કહે છે બટ કેન અ બુક બી અ કેલેન્ડર. પણ શું એ પુસ્તક કેલેન્ડર હોઈ શકે? પ્રશ્નાર્થ પૂછે છે. બી અ કેલેન્ડર, તો શું એ પુસ્તક કેલેન્ડર હોઈ શકે? નો નો, નોટ એન એટલાસ. ના ના. હવે એટલાસ મતલબ નકશાપોથી, તો એ નકશાપોથી પણ નહીં, નથી. તો શું કહે છે? ધ્યર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ નકશો નથી. મેપ એટલે નકશો. નો 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 નો, એટલાસ નહીં. એમ કીધું મારામાં કોઈ નકશો જ નથી. તો કીધું નો નો, નોટ એન એટલાસ. ધ્યર ઇઝ નો મેપ ઇન મી. મારી અંદર કોઈ જ નકશો જ નથી. તો કહે છે આઈ એમ એન એકાઉન્ટ બુક. હું કોણ છું? નોંધપોથી. એકાઉન્ટ બુક, હિસાબ બુક છું. તો શું કહે છે? આઈ એમ એન એકાઉન્ટ બુક. હું એક હિસાબ પોથી છું. એટલાસ નથી, કેલેન્ડર નથી,
નોટબુક, ઇંગ્લિશ નોટબુક એ હું કંઈ જ નથી, બરાબર. તમારા શિક્ષકની હું હિસાબ પોથી છું. તો આ સરસ મજાની એક બુક છે, બરાબર. એ જે બુક છે, બરાબર, કે હિસાબ પોથી એનું વર્ણન છે, બરાબર. સરસ મજાની છે, મજા આવી છે. ખ્યાલ આવી ગયો હોય તો મેં તમને ઇંગ્લિશ ટ્રાન્સલેશન એની સાથે ગુજરાતી પણ કરાવી દીધું છે, બરાબર. આ સ્પેલિંગ તો લખી દો તમે, ઓકે. ચલો હવે એક્ટિવિટી 6 માં સંવાદ પૂર્ણ કરો, બરાબર છે. હવે એમાં બુકનો જે સંવાદ હતો એ હવે પહેલા કે છે ધ બુક. હેલો ફ્રેન્ડ્સ, શું કહે છે? હેલો ફ્રેન્ડ્સ. તો તમે શું કહેશો? આઈ એમ અ બુક. તો એમાં પહેલામાં આવશે આઈ એમ અ બુક, મતલબ હું એક પુસ્તક છું. અને સેકન્ડ છે યુ. તો આર યુ અ ટેક્સ્ટ બુક? પ્રશ્નાર્થ, આર યુ અ ટેક્સ્ટ બુક? શું તું પાઠ્યપુસ્તક છો તમે, અથવા તો બરાબર શું તું પાઠ્યપુસ્તક છો? હવે કે છે ગુજરાતી ધ બુક, બરાબર. હવે બુક. તો હવે ફિલ ધ બ્લેન્ક્સ છે માય કઝન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. તો એની આગળનો સંવાદ શું આવશે કે નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, બરાબર. એ કહે છે હું પાઠ્યપુસ્તક નથી. હવે બીજું છે કે ધ બુક. આઈ એમ નોટ એક્સરસાઇઝ બુક ઓર યા વર્ક બુક. હવે એમ કે છે હું એક્સરસાઇઝ બુક પણ નથી અને વર્ક બુક પણ નથી, બરાબર. નીચે તો એમાં લાઈનમાં આવશે કેન યુ ગેસ હુ એમ હુ આઈ એમ. અહીંયા આવશે કેન યુ ગેસ. Can you guess? Guess who I am? Who I am? પ્રશ્નાર્થ, બરાબર. હું તમે કેન યુ ગેસ મતલબ વિચારો હું કોણ છું. અને નીચે જે યુમાં, બરાબર, યુ આર અ પાસબુક. એની નીચે નથી, એક લાઈન જોડી છે પણ એમાં તમારે લખેલું છે જો એની પાછળ. મેં એવું કહે છે કે ધ બુક. તો ધ બુક આઈ એમ નોટ, બરાબર. નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, બરાબર. તો માય કઝન ઇન યોર ટીચર્સ કબોર્ડ. હવે કે છે યુ. તો યુ આર એન એક્સરસાઇઝ બુક, બરાબર. એ મેં નથી લખ્યું. તો ધ બુક કે આઈ એમ નોટ એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક, બરાબર. તો એના પછીનો જે સંવાદ આવે છે કેન યુ ગેસ હુ આઈ એમ. હવે એના પછી જે સંવાદ છે બુકમાં એવું આખો નાખો છે. તો ધ બુક સેઝ નો ડિયર આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. હું બેંકમાં ઉપયોગી નથી. મે આઈ ગીવ યુ અ હિન્ટ. હિન્ટ એટલે ઇશારો આપવો, બરાબર છે. તો યુ નો, લેટ મી થિંક. ધ બુક ધેટ્સ ઇમ્પ્રેસિવ. હું પ્રભાવશાળી મતલબ પ્રભાવી, બરાબર. તો યુ અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. તો તું શું છે? કહાની બુક છે, વાર્તાની ચોપડી છે, ડ્રોઈંગ બુક છે, પિક્ચર બુક છે? ના પાડે છે, બરાબર. તો હવે એનું બાકી હશે ધ બુક સોરી ડિયર. શું કહે છે? ધ બુક. હું ડાયરેક્ટ જે આખાને આખા લખેલા સંવાદ છે જેમાં લાઈન છે ને એ જ હું લખું છું, કારણ કે બીજા તો આખા એના જે સંવાદ છે એમને આખા લખેલા જ છે, બરાબર. પણ જ્યાં તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ આવે છે એ સંવાદ હું તમને લખી દઉં છું. તમારે વાક્ય જોઈ લેવાનું. કે
કે છે સર ધ બુક. શું કે છે આવું પૂછીને આપણે જો લખાઈ ગયું હશે બધા તમારે, કારણ કે આપણે બીજો કોપી સુધી ટાઈમ વધારે જાય ને. ચલો હવે નીચેના સંવાદ હું લખી દઉં છું. The book, the sorry dear, I am not from library. I am not from the library. શું કહે છે? The books. Sorry dear, I am not from the library. બરાબર. હવે કહે છે you hang. બરાબર સંકેત. The book, I am not book. તો હવે book કહે છે I am not book. બરાબર છે. હું નોટબુક છું અને યુમાં જાવ તો આર યુ ઇંગ્લિશ નોટબુક. આર યુ ઇંગ્લિશ નોટબુક. બરાબર. હવે જુઓ the book. No, I am not your English notebook. ના હું તમારી અંગ્રેજી નોટબુક નથી. હવે નીચે છે યુ. એટલે યુ જે છે એમાં પાછી લાઈન છે. બરાબર. તો એ ડાયલોગ બાકી છે નીચે, તમારે જોઈ લેવાનો તમે ક્યાં લખ્યું, કારણ કે આખો છે નીચે. જો ધ બુક. નો આઈ એમ નોટ ઇંગ્લિશ નોટબુક. બરાબર. હવે એના પછી હું એવું લખું છું my teacher writes notes in you. My teacher writes notes in you. બરાબર. મારા ટીચર રાઇટ્સ નો મતલબ મારા શિક્ષક તમારામાં લખે છે, એનું ગુજરાતી થશે. હવે એક યુ છે નીચે, બે યુમાં બાકી છે લાઈન. ડેશ યુ કરીને ડેશ છે, જે યુ છે તમારે જોઈ લેવાના, કારણ કે આટલો બધો મોટો સંવાદ આપણે લખવા રહીએ તો આપણે બહુ થાય. તો એ બીજા યુમાં છે કેલેન્ડર. કેલેન્ડર અને લાસ્ટ યુ છે મતલબ શું કહે છે કેલેન્ડર ધ બુક. ઓ ડિયર યુ આર રોંગ. શું કહે છે યુનું જે છે પછી કહે છે નીચે ધ બુક. ઓ ડિયર યુ આર રોંગ. તમે ખોટા છો. તો જે તમારી અહીંયા વચ્ચે જે છે એ તો મેં લખ્યા નથી, કારણ કે જેમાં લાઈન છે ને એ ડાયલોગ્સ મેં તમને લખાવી દીધા છે. ઓકે, કારણ કે લખેલા છે એમાં એ તો પૂરા લખેલા છે એમાં તો તમે વાંચી શકો છો, પણ જે બાકીના ડાયલોગ્સ છે જે લખવાના છે મેં તમને બધા લખાવી દીધા. છેલ્લું યુ જે છે ઓ ડિયર યુ આર રોંગ, અને છેલ્લું જે યુ છે હું લખી દઉં છું ઉપર અહીંયા ઉપર લખી દઉં છું. તમે નીચે નથી લખતી, અહીંયા ઉપર લખું છું બુકની જગ્યાએ. You and at last મતલબ નકશા પોથી
બરાબર છે. શું કહે છે? નકશાપોથી. અને છેલ્લું લાસ્ટમાં જે ધ બુક્સ, ધેર ઇઝ નો મેપ ઇન મી, આઈ એમ એન એકાઉન્ટ બુક. મારામાં કોઈ જ નકશો નથી અને હું શું છું? એકાઉન્ટ બુક મતલબ હિસાબ પોથી છું. તો આ બધા જ ડાયલોગ જે મેં તમને 6B છે બધા લખાવી દીધા છે. જ્યાં જ્યાં લાઈન છે, ડાયલોગ્સ બાકી છે, બધા તમારા સંવાદ લખી દેવાના ડાયલોગ. બરાબર? ચલો, હરિઓમ. હવે એક્ટિવિટી સી એન્ડ ડી. એક્ટિવિટી સી. ઓકે, હવે સી એક્ટિવિટી જે સી છે એમાં જોડીમાં કામ કરો, મતલબ ગ્રુપમાં સાથે મળીને બે બેની જોડી હોય કે ત્રણ. આ પ્રોગ્રામમાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે એ તમારે લખવાના છે. કેટલી બુક્સના નામ આવે છે? તો ચલો, સૌથી પહેલા છે ટેક્સ્ટ બુક, બીજું છે એક્સરસાઇઝ, book, number 3 workbook, number 4 passbook, number 5 storybook, number 6 picture book, number 7 notebook, number 8 reference note, number 9 ડાયરી છે, જે ડાયરીમાં આપણે રોજ લખીએ છીએ ડેલી બુક ડાયરી એ છે. નંબર 10 એટલાસ, and number 11 account book. ઓકે, તો આ જે ફકરો હતો એમાં આટલી બુક્સના નામ આવે છે. કેટલી? 11 બુક્સ. બરાબર? તો એક્ટિવિટી 6C એમાં આટલી બુક્સના નામ આવે છે. તમારે તમારી ટેક્સ્ટમાં લખવાના રહેશે. ઓકે, and number 6 activity 6D, હવે ડી માં છે વાક્યને જોડવાના છે. એ અને બી વાક્યને જોડવાના છે, મતલબ જોડકા છે. બરાબર? એન્ડ એક્સરસાઇઝ બુક શું કહે છે? તો હવે તમારે એમાં સામે જોડવાના છે. ચલો, હું ડાયરેક્ટ જોડી દઉં છું. જોડકા જોડ, હું ડાયરેક્ટ જોડકા જોડીશ. બરાબર? એમાં સૌથી પહેલું છે પહેલા એન્ડ એક્સરસાઇઝ બુક. બરાબર? એન્ડ એક્સરસાઇઝ બુક. તો સામે છે અ સ્ટુડન્ટ, STUDE and સ્ટુડન્ટ મતલબ વિદ્યાર્થી. નેક્સ્ટ છે એન્ડ એટલાસ. બરાબર? તો એમાં સ્ટુડન્ટ હોય, પછી જિયોગ્રાફી ટીચર હોય એન્ડ ટ્રાવેલર. કારણ કે એટલાસ બુકમાં નકશા હોય. શું હોય? નકશા. એમાં કોને કોને જરૂર પડે એના નામ છે સામે. તો એન્ડ એટલાસ જે બુક છે એમાં સ્ટુડન્ટને જરૂર પડે, પછી જિયોગ્રાફી આવતો એમાં પછી ટીચર્સને એન્ડ ટ્રાવેલર જે જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય એ માટે. બરાબર? તો એ કઈ બુક કોના માટે ઉપયોગ છે? ચલો, એક્સરસાઇઝ બુક તો સ્ટુડન્ટ. હવે એન્ડ એટલાસ. બરાબર? એન્ડ એટલાસ જે બુક છે તો
student with a geography teacher, જે જીઓગ્રાફીના ટીચર એમને, અને બીજું છે અ ટ્રાવેલર, એટલે ટ્રાવેલિંગ કરતો હોય એના માટે એટલાસ જેવું. એકાઉન્ટ બુક, હવે એકાઉન્ટ બુકની કોને જરૂર પડે? એકાઉન્ટ બુક, બરાબર. તો એકાઉન્ટ બુક એન એકાઉન્ટન્ટ, અ શોપકીપર, અ બિઝનેસમેન. તો જે બિઝનેસ કરે છે એને શોપકીપર મતલબ દુકાનદાર, એ અને એકાઉન્ટન્ટ મતલબ જે એકાઉન્ટનું ધ્યાન રાખતો એ લોકોને એકાઉન્ટ બુકની જરૂર પડે, બરાબર. તો એ 3 લોકોની જરૂર છે. એન્ડ એકાઉન્ટન્ટ, બીજું છે અ શોપકીપર, and third a businessman. Business, BUSINE, business man. નંબર 5 પાસબુક, તો બેંક વાળા જરૂર પડે એટલે કસ્ટમરને. તો પાસબુક, બરાબર. તો પાસબુકમાં અ બેંક, તો બેંકને, અને બીજું છે કસ્ટમર એટલે જે બેંકમાં એકાઉન્ટ વાળા કસ્ટમર હોય એમને. તો એકાઉન્ટ એમને જરૂર પડે, બરાબર. અને 5 નંબર ટેક્સ્ટ બુક, ટેક્સ્ટ બુક, તો અ ટીચર, અ સ્ટુડન્ટ, teacher and સ્ટુડન્ટ, બરાબર. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીની જરૂર પડે અને શિક્ષકની જરૂર પડે. તો બરાબર. એક્ટિવિટી 6 આપણી અહીંયા કમ્પ્લીટ ડી. તો એક્ટિવિટી જે હતી એમાં આપણે 5, એક્ટિવિટી 6 A B C D. ઓકે, તો આપણે આટલું લખી દેજો. હરિઓમ.